ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञा 1 श्रेणीમાં પ્રશ્નપત્ર 2માં વિભાગ 1માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે। એવી જ રીતે प्राज्ञा 2 श्रेणीમાં પણ પ્રશ્નપત્ર 2માં વિભાગ 1માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે એક દિવસ વેદાંતી આગળ એમ વાત કરી જે ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે ને જાણનારા છે ને સત્શાસ્ત્રના અર્થને અવળા અર્થના કરનારા છે તે તો અનંત જન્મ સુધી ને ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી ને દ્વાપર યુગમાં 1000 વર્ષ સુધી ને કળિયુગમાં 100 વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે, પણ બાળો સાદ કાઢીને રોશે નહીં ને એમને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે, પણ સુખ તો નહીં જ થાય એમ કહીને બોલ્યા જે સ્વામિનારાયણે આ પૃથ્વીને વિશે આવીને 5 પગ રોપ્યા છે, તેને ખોટા કરીને જીવનું રૂડું થાય એમ કહી દેખાડો। અને તે 5 પગ તે શું? તો નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ ને નિર્માન એ જે 5 પગ રોપ્યા છે તેને ફેરવવાને કોઈ સમર્થ નથી। જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઈથી ઉપડ્યો નહીં, તેમ અમે પણ પગ રોપ્યા છે તે કોઈથી ખોટા નહીં થાય એમ કહીને નાવા પધાર્યા। પ્રશ્ન 10 છે, જેમાં મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે। તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે। તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। પ્રશ્ન 1, ભગવાનના સ્વરૂપને નિરાકાર કહેનારાને ને જાણનારાનું શું થશે? અથવા સત્શાસ્ત્રના અર્થે ને અવરા અર્થના કરનારનું શું થશે? જવાબ, ભગવાનના સ્વરૂપને
નિરાકાર કહેનારા ને જાણનારા છે ને સત્શાસ્ત્રના અવરા અર્થના કરનારા છે તે તો અનંત જન્મ સુધી, ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી, ને દ્વાપર યુગમાં 1000 વર્ષ સુધી, ને કળિયુગમાં 100 વર્ષ સુધી, અને ગર્ભમાંથી શસ્ત્રે કરીને કાપી કાપીને કાઢશે પણ બોળો સાદ કાઢી રોશે નહીં, ને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે પણ સુખ તો નહીં જ થાય. પ્રશ્ન 2. સ્વામિનારાયણે પૃથ્વી પર કયા 5 પગ રોપ્યા છે? તે કેવા છે? તો જવાબ: નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. એ જે 5 પગ રોપ્યા છે તેને ફેરવવાને કોઈ સમર્થ નથી. જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઈથી ઉપડ્યો નહીં, તેમ અમે પણ પગ રોપ્યા છે તે કોઈથી ખોટા નહીં થાય. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું છે 8 થી 10 લીટીમાં. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. શ્રીજી મહારાજે ગઢડા મધ્ય 39માં કહ્યું છે જે ભગવાનને નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા અતિ ઘણું મોટું પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અથવા શ્રીજી મહારાજે પ્રથમના 71માં કહ્યું છે ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે. જવાબ: એનું પ્રમાણ જોઈએ. ભગવાનના સ્વરૂપને નિરાકાર કહેનારા ને જાણનારા છે ને સત્શાસ્ત્રના અવરા અર્થના કરનારા છે તે તો અનંત જન્મ સુધી, ને ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી, ને દ્વાપર યુગમાં 1000 વર્ષ સુધી, ને કળિયુગમાં 100 વર્ષ સુધી, અને ગર્ભમાંથી શસ્ત્રે કરીને કાપીને કાઢશે પણ બાળો સાદ કાઢીને રોશે નહીં, ને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે પણ સુખ તો નહીં જ થાય. સમજૂતી: ભગવાનનું સ્વરૂપ સદા સાકાર જ છે, તેમ તેના બનાવનાર પણ સાકાર છે, પણ શાસ્ત્રના શબ્દના અવરા અર્થ કરીને ભગવાનને નિરાકાર સમજે છે, તેથી તેને દુઃખ આવે છે. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, બધા જ ના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ભગવાનના સ્વરૂપોને નિરાકાર કહેનારા છે તેને શી સજા થશે? તો જવાબ: ભગવાનના સ્વરૂપોને નિરાકાર કહેનારાને અનંત જન્મો સુધી, ને ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી, ને દ્વાપર યુગમાં 1000 વર્ષ સુધી, ને કળિયુગમાં 100 વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કરીને કાપી કાપીને કાઢશે તો પણ બોળો સાદ કાઢીને રોશે નહીં, ને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે. પ્રશ્ન 2. શ્રીજી મહારાજે પૃથ્વીને વિશે કયા 5 પગ રોપ્યા છે? તો જવાબ: નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. એ 5 પગ રોપ્યા છે. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ 2 ના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો. જવાબ: એનું દ્રષ્ટાંત છે સ્વામિનારાયણે આ પૃથ્વીની વિશે આવીને 5 પગ રોપ્યા છે, તેને ખોટા કરીને જીનું રૂડું થાય એમ કહી દેખાડો. અને તે 5 પદ તે શું? તો નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. એ જે 5 પગ રોપ્યા છે તેને ફેરવવાના કોઈ સમર્થ નથી. જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઈથી ઉપડ્યો નહીં, તેમ અમે પણ પગ રોપ્યા છે
તે કોઈથી ખોટા નહીં થાય. એનો સિદ્ધાંત જોઈએ. રાવણની સભામાં મહાવીરોથી ભરેલી હતી, છતાં અંગદે મૂકેલો પગ કોઈથી ઉપડ્યો નહીં. તેમ મહારાજે જીવનું રૂડું કરવા માટે પંચવર્તમાન આપ્યા છે. તે એમ કોઈ જાણે જે આ પગ રૂપી પંચવર્તમાન લોપીને અમારા જીવનું રૂડું થશે તો મહારાજ ના પાડે છે. ગમે તેવો જ્ઞાની, ધ્યાની, ભક્તિવાળો, બુદ્ધિવાળો, ધર્મવાળો હોય તો પણ તેણે આ પંચવર્તમાન તો પાળવા જ પડે. હવે આપણે ત્રીજા પ્રકરણની 17મી વાત સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને જવાબો જોઈશું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે, પણ તેમાં 4 વાતો છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું. એ 4 વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે. ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેને એકપણે કરી મૂકે ને ભગવદીને વિશે દોષ દેખાડી દે. એ 8 દેશાદિક તો અસત પુરુષને વિશે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું છે, મારે તો બહુ બંધન થયું છે, તે હું તે કેમ કરું? ત્યારે સ્વામી બોલ્યા છે, હું તો ઘણો સુખ્યો કરી મૂકું, પણ તેમ તમારાથી થાય નહીં. ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી વિમુખ થાઓ. ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહીં. ત્યારે વળી પૂછું છે, તમે કહો તેમ કરે તે વિમુખ કેમ કહેવાય? ત્યારે સ્વામી બોલ્યા છે, આ 2 જણ હું કહું એમ કરે છે તો ત્યાંના તેને વિમુખ જાણે છે, પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે તો સર્વે રાજી થઈ રહ્યા છે. એટલી વાત કરીને મંદિરમાં પધાર્યા. પ્રશ્ન 10 છે, જેમાં મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, અસત્પુરુષને વિશે શું રહ્યું છે? અથવા અસત્પુરુષને વિશે જીવ કેમ ન જોડવો? અથવા અશુભ દેશકાળનો યોગ થાય તો શું થાય? જવાબ: જો અશુભ કાળ, દેશ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારને વિશે સંભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિશે ગૌણ પડી દેખાડી દે ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેયને એકપણે કરી મૂકે ને ભગવદીને વિશે દોષ દેખાડી દે. એ 8 દેશાદિક તો અસત્પુરુષને વિશે રહ્યા છે. પ્રશ્ન 2, કઈ 4 વાત જીવનું જીવન છે? જવાબ: એક તો મહારાજની ઉપાસના, બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુરતપણું. એ 4 વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા ને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સંભાવ કરી નાખે અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેયને એકપણે કરી મૂકે ને ભગવદીને વિશે દોષ દેખાડી દે.
એ 8 દેશાદિક તો અસત્પુરુષને વિશે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. વચનામૃત ગઢડા પ્રથમ 61 પ્રમાણે મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે, તેમાં આત્મનિષ્ઠાવાળો ને વગર આત્મનિષ્ઠાવાળો બેયને ભગવાનના ઉપાસના રૂપી વાણની જરૂર પડે છે. અથવા શરીર માટે ઘણી બધી વસ્તુઓ ઉપયોગી હોઈ શકે, પરંતુ હવા, પાણી, ખોરાક અને ઊંઘ અનિવાર્ય છે. હવે જવાબ જોઈએ. એમાં પ્રમાણ છે. એક તો મહારાજની ઉપાસના, બીજી મહારાજની આજ્ઞા, ત્રીજી મોટા એકાંતિક સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું. એ 4 વાતું તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. સમજૂતી. જેમ હવા, પાણી, ખોરાક વિના આ દેહનું જીવન ન ચાલે, તેમ મહારાજની ઉપાસના, આજ્ઞા, મોટા એકાંતિક સાથે પ્રીતિ, ભગવદી સાથે સુહૃદપણું, આ 4 વાત જીવનું જીવન છે. તે દ્રઢ થશે તો જ મોક્ષ થશે. પ્રશ્ન 2. બુઢા દાદલની વાતો સાંભળીને વસ્તા ખાચરને મહારાજના સ્વરૂપમાં સંશય થઈ ગયો. જવાબ. એનું પ્રમાણ. અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સંભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિશે ગણપણું દેખાડી દે, ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય તે બેવને એકપણે કરી નાખે, ને ભગવતીને વિશે દોષ દેખાડી દે. એ 8 દેશાદિક તો અસત્પુરુષને વિશે રહ્યા છે. સમજૂતી. 8 અશુભ થકી દૂર રહેવું. કોઈ એકનો પણ યોગ થઈ જાય તો સત્સંગમાંથી પાડે છે. વસ્તા ખાચરને દેશ, કાળ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા ને દેવતા એ બધું સારું હતું, પણ સંગ અશુભ થયો તો મહારાજના સ્વરૂપમાં સંશય થયો. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. 8 દેશાદિક કોને વિશે રહ્યા છે? જવાબ. 8 દેશાદિક અસત્પુરુષને વિશે રહ્યા છે. પ્રશ્ન 2. મહારાજે શેને અર્થે અનંત પ્રકારની વાતો પ્રવર્તાવી છે? જવાબ. જીવના મોક્ષને અર્થે મહારાજે અનંત પ્રકારની વાતો પ્રવર્તાવી છે. પ્રશ્ન 3. કઈ 4 વાત જીવનું જીવન છે? જવાબ. મહારાજની ઉપાસના, આજ્ઞા, મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ અને ચોથું ભગવદી સાથે સુહૃદપણું. આ 4 વાત જીવનું જીવન છે. પ્રશ્ન 4. 8 અશુભ યોગ કયા છે? જવાબ. દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને દેવતા એ 8 અશુભ યોગ છે. Jai Swaminarayan. Thank you for watching video.